તો મિત્રો આજ હું તમને માવો કેવી રીતે બનાવો એ શીખવાડીશ. એક બાજુ લાઈન ખોદાય રહી અને એક બાજુ માવો બને રહ્યો. કારણ કે અમે એક તો ખાતા નથી, પણ તો માવો કેવી રીતે બનાવો એ તમને દેખાડીશ. તો સોપારીનું શોખીન મારો વીર, લવિંગડાનું લહેરી મારો વીર. તો ચલો મિત્રો બે કટકા આપે લઈ લઈ. તો માવા વાળાને મજા ના આવે પણ આપણે લઈ લેવાના. 3 વાગે મિત્રો લાઈન જડી અને આ બાજુ ગોતવાની બાકી છે. મેં અહીંયા જે ગોતવાની બાકી રહી ગઈ, બાકી જડી ગઈ છે. ઓ પડી ગયો મિત્રો. આ બાજુ હવે આપણે કાલે ગોતશું. જય મોરેશ્વર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ, આરવીએલ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો મિત્રો બહુ બધી ઠંડી છે આજ. ठंडी का जोर थोड़ा सा दबदबा है आज ठंडी का. तो मजा नहीं है. हम जो ત્રાવડી ખોલવા આવી ગયા हमारा वाला અને આ બાજુ સૂરજ દાદા ધીરા 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 જમીન ઉપર ડગલા માંડતા જાય રાજુ. તો સૂરજ દાદા ઉગી ગયા છે. જય સૂરજ નારાયણ દેવ. તો અહીં ગણપતભાઈ પર ચલો આપણે આગળ પ્રસ્થાન કરીએ. તો આજ ઠંડીનો પારો વધતા આપણે ચૂલે તાપ આવી ગયા. જો ધીસ ઇઝ ધ તબેલા. तो सवार सवार का नज़ारा एकदम बढ़िया है. ठंडी नो बार वधी गयो મિત્રો આજ. તો વરી પા આવી ગયા કાલ હતાવાનું. આ જુઓ દશરથભાઈ નવું નજરાનું ફેર છે. કાલે કાંઈ મળ્યું નથી, આજે રૂપિયા ખોદા મંડી ગયા. જો આ એક લાઈને આમ ફાટો ક્યાંથી ફૂટે જવાનું હોય. કાલનું આપણું એક લાઈન છે ને પેટા પેટા કિનાલ જડતી નથી. પેટા કિનાલ ગોતી રહ્યા. ગોતવામાં કાલનું આખો દી નીકળી ગયો. ફરી આજ આવી ગયા અહીં. આવું કાંક સીન છે અહીં કણે. સવાર સવારના વરી આવી ગયા અહીં. ચલો હવે મળે ત્યારે વાત. તો મિત્રો હજી ઘણું બધું સ્ટ્રગલ જેવું. ત્યાં તમને પાવડાનો હાથો દેખાય ને, ત્યાંથી આપણે મંડ્યા અહીં આટલા રહી. હજી લેનનું કયા હતા પતા નથી. લગભગ કોઈક રાતોરાત કાઢી ગયો. ના નહીં. શું કહ્યું દશરથભાઈ? આજને આજ મળશે? નહીં મળે પૂરો. અહીંયા ધરાવવાનું કામ ચાલુ થઈ ગયું અને હવે એન્ડ આવી ગયો અત્યારમાં. હિયારાની સવારના ગરમી થાય જાવું ગયા. તો મિત્રો હું આ લેન નથી મતરી આપણે આગળ આવે મતશું આમ ને આમ. હવે આપણું વાર હોય પાવડું લીધાનું. આમ જુઓ તમે. તો મિત્રો ઘણી મહેનત મશક્કત બાદ આપણે આવી ગયા હેર વચ્ચો વચ્ચે. જુઓ ના પ્લેન નથી મળતી, બાકી બધા આવવાના. તો ચલો અભી ऐसे પાવડા હાકેंगे हम. हाले तो जा. जो मासूम चेहरे को देखो, जो सुबह से मेहनत कर रहे हैं अभी थक गए हैं बस. तो मित्रों वरी पा लंच ब्रेक આવ્યો થોડીક વાર અને વરી પા આવી ગયા હતા આવવાનું. और ये देखो વરી પા આટલી આમ 3 ફૂટ લાગુ ખોદી નાખી. જો અને ઉहाँથી આપણે આગળ આવી ગયા ખેતરનો વચ્ચો વચ્ચ. હવે ખોદી રહ્યા. ऐसे ऐसे मित्रों ऐसे ऐसे हम. अरे दशरथ भाई बावरिया हलवाइया आज हुआ जी हलवाया हारा करी. तो मित्रों फाइनली गधा मजूरी थी सक्सेसफुल. आम जो लाइन देखाई गई है वो बाजू एक मार्ग देखानी थी. आ बीजो मार्ग છે. હું બિલાડો નથી નીકળ્યો. અહીંયા શું નીકળી જો રે ટીંડી કરવાની છે. પાણી આવતું નથી. લાઈનમાં કાંક આવી ગયો. પરણભાઈ ને ફોન આવી ગયો. ચલો દશરથભાઈ લાઈન દેખાઈ ગઈ આજને. જો લાઈન આજ ને જડી ગઈ. જો આમ આવું. તો મિત્રો આજ હું તમને માવો કેવી રીતે બનાવો એ શીખવાડીશ. એક બાજુ લાઈન ખોદાય રહી અને એક બાજુ માવો બને રહ્યો. કારણ કે અમે એક તો ખાતા નથી, પણ તો માવો કેવી રીતે બનાવો એ તમને દેખાડીશ. તો સોપારીનું શોખીન મારો વીર, લવિંગડાનું લહેરી મારો વીર. તો ચલો મિત્રો બે કટકા આપે લઈ લઈ. તો માવા વાળાને મજા ના આવે પણ આપણે લઈ લેવાના. તો આ કાંઈક સ્ટાઈલ આવે માવો બનાવે એની.
જે આપણને ખબર નથી, તો તમને હું શીખાડીશ, તમને આનો રાજ બતાવો ને. રાજ બતાવું. રાજ છે ગહેરા. ફ્રેન્ડ હોબારી ખબર લઈ લ્યો, હા હા. બાકી તંબાકુ આવે અમે આટલી જ છે, ઓછી લાગે દુકાન વાળા કહે છે. દુકાન આગળ હા ખપતી હોય થોડી દી. ના ના તો મિત્રો પછી તંબાકુ નાખવામાં આવે છે. તમાકુમાં એક દાણું પણ અંદર તમાકુનું પડીકામાં રહેવાનું જોઈએ, નકમ મસાલો ખાધા વાળાને એનો નશો ન ચડે પૂરો. 5 ml ચૂનું નાખવામાં આવે છે. 5 ml તો ચૂનાની સ્ટાઇલ કઈ રીતના આવી તમને દેખાડીશ. તો પહેલા જો ચૂનામાં થોડોક બાજુ બહાર કાઢવાનું પાણી, અને પછી આ બાજુ અંદર નાખવાનું, પછી ચૂનાને પડીકીને ફગાવી દેવાની મિત્રો, હાથમાં નહીં રાખવાની. અને પછી એને માવાની પડીકીને આમ ગોળ આમ કરી, અને પછી એને રબડ વીંટી નાખવાની. રબર કંઈક આવી રીતના વીંટવાની, નકર એનો નશો ન ચડે પૂરો તમને. તો જુઓ પછી ગોવાનું તો કાંઈક આવી રીતના છે માવો બનાવવાની સ્ટાઇલ. તમે આજ દિવસ સુધી કોઈ નહીં જોયો તો હું તમને દેખાડું. તો મિત્રો કમેન્ટમાં આભાર લખી નાખજો મને, એથી કરીને હું તમને આવી પણ હજી બીજી કંઈક વસ્તુ કરવી. ક્યારેક વિમલ બનતી હશે તો વિમલ હું તમને દેખાડીશ મિત્રો. તો હવે આપણે લાઈનમાં ટીંડો કરવાનું છે. તો ચલો ડીશ વડે ટીંડો. તો મિત્રો જુઓ, ખીતો તૈયાર રાખો, ખીતો. તો મિત્રો અહીંયા ટીંડી કરવાની, ટીંડી. પાણી આવે પણ બહુ નથી આવતું લાઈનમાં પાણી, ખાલી ભરી લઈ. બુકી લઈ. તો મિત્રો બહુ મહેનત મશક્કત થાય હરિભરણભાઈ ને. કાંઈ નહીં આવશે તો મિત્રો પાણી નથી. ખેતી લાવતી મેં ધૂળ થઈ. તો મિત્રો લાઈનમાં કાંક છે, પાણી નથી આવતું એટલા માટે અમે ખોદીએ મિત્રો, મેન કારણ જે મિત્રો લાઈન જડી અને આ બાજુ ગોતવાની બાકી છે. મેં અહીંયા જે ગોતવાની બાકી રહી ગઈ, બાકી જડી ગઈ છે. ઓ પડી ગયો મિત્રો. આ બાજુ હવે આપણે કાલે ગોતશું. તો અહીં કણેથી બારે જઈ રહે આપણે હાંજ પડી ગઈ છે. હવે કાલે અહીં ચોટ દેવાની, આમ જ કરવાનું બસ. તો જો ફ્રેન્ડભાઈ દશરથભાઈ બાઇક લઈને તૈયાર થઈ ગયા. એન્ડ આવી ગયો મિત્રો, એન્ડ આજનો. હારો ઉડે તો જા ભાઈ. ચલો આપણે જઈએ હવે વાડી તરફ. ગાડી બંધ થઈ ગયા. તો ચાલો. તો મિત્રો પડી ગઈ મસ્ત મજાની સાંજ, અંધારો પડી ગયો આમ જુઓ. તો આજ માટે બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.